In last lecture, we discussing about Lagrange mean value theorem, alternative form of Lagrange mean value theorem, and some notes. Today we are discussing about some example related to all this stuff. So first we check આપણે છે ને જો રોલ્સ થિયરમ ચાલુ તેના પછી એક એક્ઝામ્પલ લીધો તો વેરીફાઈ રોલ્સ થિયરમ પછી સોરી હા લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કોસિસ મીન વેલ્યુ થિયરમ લાગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ ના આગળના લેક્ચરમાં ડિસ્કશન કર્યું ઓકે ને કોસિસનો ઓલ્ટરનેટિવ ફોર્મ આપણે લીધું હતું બરાબર એના પછી આપણે રોલ્સ થિયરમનો એક વેરીફાઈનો દાખલો જોયો હતો એના પછી લાગ્રાન્જ થિયરમનો થિયરમ ચાલ્યા પછી એક દાખલો જોયો હવે આજે આપણે શું જોઈશું કોસિસ થિયરમનો એક દાખલો જોવાનો છે એના પછી જે ઓલી નોટ્સ હતી ને ચાર નોટ્સ લખાવી હતી શું હતી કે જો બંને ડેરિવેટિવ સરખા હોય તો એકમાં એક કોન્સ્ટન્ટ ઉમેરો એટલે બીજું ફંક્શન મળશે બીજું શું હતું કે ભાઈ ડેરિવેટિવ તમારું શું થતું હોય 0 થતું હોય તો વિધેય શું હશે હંમેશા કોન્સ્ટન્ટ હશે એના પછી બે ખૂબ જ અગત્યનું પહેલી શું થર્ડ વન શું હતી કે જો ડેરિવેટિવ શું થતું હોય ગ્રેટર ધેન 0 બધા x માં तो विधेय શું થશે હંમેશા ઇન્ક્રીઝિંગ થશે સિમિલરલી if derivative of function f is less than 0 then always function is decreasing function derivative 0 કરતા નાનો નેગેટિવ આવતો હોય તો ફંક્શન કેવું હશે strictly I forgot that strictly increasing and strictly decreasing function strictly એટલે શું કાલે વાત કરીએ કે x સ્ટેબલ ન થતું હોય એટલે આમ સીધી રેખામાં આવતો એ કન્ટિન્યુ પદ્ધતિ ચાલે બરાબર અને 100 નીચે ના જાવ બરાબર આટલી વસ્તુ આપણે ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈ આપણે વેરીફાઈ કરવા માટેનો કોસિસ મીન વેલ્યુ થિયરમ આપણે વેરીફાઈ કરશું એના માટે એક એક્ઝામ્પલ લેશું રિલેટેડ ટુ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એક્ઝામ્પલ શું છે વેરીફાઈ Cauchy mean value theorem for f of x equal to cos x belongs to this interval given minus pi by 2 to 0 यहाँ સુધી મળે છે બરાબર કોસિસ મીન વેલ્યુ થિયરમ છે આના માટે આપણે સાબિત કરવાનું છે વિધેય શું આપણે પૂછી cos x બરાબર cos x શું છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે બરાબર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય તો એ સતત થશે સૌપ્રથમ આપણે વેરીફાઈ કરવા માટે સૌપ્રથમ શું કરતા હતા જે થિયરમની ત્રણે ત્રણ કન્ડિશન છે બરાબર એને સેટિસ્ફાઈ કરશે કે નહીં પહેલા એ ચેક કરે બરાબર એના પછી આપણે બીજું સ્ટેપ શું કરતા હતા કે આપણે ધારી લઈએ છીએ કે જો સેટિસ્ફાઈ થતો હોય તો ત્રણ તમને શું મળતો હશે c કોઈ મળતો હશે બરાબર અને થર્ડ સ્ટેપમાં શું કરતા હતા આપણે c ની કિંમત ફાઇન્ડ કરતા બરાબર અને એ પછી શું ચેક કરતા હતા કે c ની કિંમત જે ઇન્ટરવલ આપેલો હોય એને આપણે ઓપનમાં ફેરવી નાખીએ એટલે -π/2 થી 0 આની વચ્ચે આવે છે કે નહીં આપણે ચેક કરતા હતા જો આવતું હોય તો શું કહી શકીએ કે હા વેરીફાઈ થાય છે કે આ વિધેય શું કરશે કોસિસ થિયરમ ને ફોલો કરશે બરાબર કોસિસ થિયરમ સાચો છે એ આપણે શું કરીશું ચેક કરીશું બરાબર બાય એક્ઝામ્પલ ઓકે ચાલો સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ સોલ્યુશન જો એક અગત્યની વસ્તુ હું અમુક જગ્યાએ આવું લખું છું સોલ્યુશન અમુક જગ્યાએ પ્રૂફ લખું છું બરાબર નોટ લખું છું આના સિવાય આવે થિયરમ લેમા કોરોલરી પછી પ્રોપોઝિશન તો આ બધી વસ્તુનો અલગ અલગ મીનિંગ છે અત્યારે આપણે સોલ્યુશનની વાત કરતા હોય તો મતલબ શું થાય ઉકેલ દાખલો હોય એનો શું હોય ઉકેલ હોય બરાબર પ્રૂફ એટલે શું થાય સાબિતી જો પ્રમેય આપેલો હોય સિદ્ધાંત આપેલો હોય એની શું કહેવાય એની સાબિતી મળે એનો ઉકેલ ન મળે
સમજાણું એટલે જ્યાં જ્યાં જે વસ્તુ યુઝ થતી હોય ને SOL ને n નો મતલબ શું થાય છે કે સોલ્યુશન નું શોર્ટ ફોર્મ છે બરાબર એટલે યાદ રાખો આ બધા જુદા જુદા પ્રમેય લેમા છે કોરોલરી છે પ્રોપોઝિશન છે એ બધી વસ્તુના મીનિંગ અલગ અલગ છે બરાબર જ્યાં જ્યાં જે આવશે એના આપણે એના વિશે ડિટેલમાં તમને વાત કરશું બરાબર ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ since f since ના લખાય એ લખીએ આપણે we know that fx equal to cos x is continuous and derivable continuous on continuous and derivable on R मानी की set of all the number then cos x is continues on close interval minus pi by 2 to 0 and derivable on open interval minus pi by 2 to 0 આપણે શું ખબર છે cos કે sin છે બધા r ઉપર સતત છે અને r ઉપર શું છે ડિફરન્શિયેબલ છે cos નું વિકલન શું થાય માઈનસ sin sin નું વિકલન શું થાય cos બરાબર સમજાણું એટલે r ઉપર છે એટલે કે સેટ ઓફ રિયલ નંબર આખા કી રેખા ઉપર છે તો એના એક ટુકડા ઉપર થશે કે નહીં થશે therefore it satisfies the condition now Cauchy's main values theorem third condition is what fx gx For Cauchy's main value theorem, you have two functions is sorry, I apologize. For fx equal to sin x and gx equal to x for every x belongs to 0. Ready? I split changes જે કરવાનું કરી લેજો બરાબર છે મારી મિસ્ટેક થઈ ગઈ મોડેલમાંથી લખી ગયો બે ફંક્શન લેવાના છે f અને g બરાબર થર્ડ કન્ડિશન ઇઝ વોટ ફોર સેકન્ડ ફંક્શન gx આ ફંક્શન માટે શું હતું થર્ડ કન્ડિશન આવી ગઈ હતી શું હતી g'(x) is non-zero for every x belongs to જે ઇન્ટરવલ આપેલો હોય એ ઇન્ટરવલમાં ઉપર કિંમત માટે શું થવું જોઈએ 0 થવું જોઈએ નહીં બરાબર ચાલો હવે આપણે વાત કરતા હતા gx નું વિકલન શું તમને લખ્યું છે લખી નાખો here g'(x) equal to cos નું વિકલન શું થાય minus sin x બરાબર which has it doesn't have a root in આનો મતલબ શું થાય કે sin x રૂટ નો હોવો એનો
ના ફોર્મ મતલબ શું કે આ ઇન્ટરવલની કોઈ પણ કિંમત માટે sin x 0 થશે ને sin x 0 ક્યાં થાય ગ્રાફ યાદ હોય તો તમને કહો sin નો ગ્રાફ શું તો આ ટાઈપનો તો કઈ બરોબર આ sin 0 0 આ ટાઈપનો હજી આમ ચાલુ છે બરોબર સિમ્યુલરલી આ બાજુ મળેલું છે બરોબર તો આ શું હશે -π/2 હશે આ શું હશે 0 હશે sin 0 0 થાય પણ જો અહીંયા આપણે શું લેવું છે ઓપન ઇન્ટરવલ એટલે 0 લેતા જ નથી એટલે જો 0 આવે 0 થાય છે પણ 0 નથી બાકી તો કે 0 થી π/2 માં ક્યાંય થતું નથી બરોબર એટલે કે અહીંયા રૂટ મળતો નથી therefore f and g satisfies all conditions of all condition of Cauchy mean value theorem so રે Cauchy mean value theorem ની બધી કંડીશનો શું થશે સેટિસ્ફાઈ થશે is it okay then from theorem then there exists c belongs to open interval -π/2 to 0 such that f dash c g dash c equal to f of b minus a मतलब के f of 0 minus f of -π/2 divided by g of 0 minus g of -π/2 therefore here f is sin x the विकलन sin નો વિકલન શું થશે cos x means કે cos c divided by minus sin c equal to f of 0 એટલે શું થશે sin 0 minus sin -π/2 બરાબર છેદમાં cos 0 minus cos -π/2 this is equal to minus cot f cot c or not cos ના છેદમાં sin બરાબર શું થાય cot થાય sin 0 0 minus sin -π/2 अभी हमने डिस्कशन किया यहाँ पे ड्रॉ किया था ना આ ટાઈપ નો હતો બરાબર તો -π/2 એટલે શું આવે -1 આવશે શું આવશે -1 છેદમાં cos 0 શું થાય 1 minus cos -π/2 cos નો ગ્રાફ શું આવે cos 0 -π/2 શું થશે 0 થશે બરાબર therefore cot c minus cot c બરાબર શું થયું 1 થયું ઓછે ઓછે વત્તાના છેદમાં 1 બરાબર એટલે કે therefore cot c બરાબર શું થાય ઓછા 1 શું થાય ઓછા 1 થશે સમજાણું up to this all is clear અને સુધી બધું ક્લિયર છે now cot ને હું સિમ્પ્લિસિટી માટે 10 માં ફેરવી શકું શું કર્યું મેં જો આવી રીતે વાંચ્યું છું બંને બાજુ વ્યસ્ત લઉં છું 1/cot c બરાબર 1/-1 બરાબર તો 1/cot એટલે શું થાય tan c અને 1/-1 બરાબર શું થાય -1
-1 બરાબર હું આવું લખી શકું 10 -π/4 10 -π/4 ની કિંમત શું થાય -1 થશે ઓકે therefore 10 10 cancel બરોબર એટલે શું મળે c -π/4 મળે શું મળે c -π/4 મળે હા મળે હવે જોવો જે c ની કિંમત છે એ આની અંદર આવે છે કે નહીં -π/4 ની આવે અહીંયા ક્યાં આવે બરાબર તો 0 થી π/2 ની વચ્ચે આવી ગઈ કે નહીં હા આવી ગઈ then that's fine okay therefore the functions is f and g satisfy the Cauchy's mean value theorem okay Cauchy's mean value theorem શું કરશે satisfy કરશે now હવે આપણે શું કરવાનું છે એક બીજો એક્ઝામ્પલ નોટ્સ ને આધારિત કરવાનું છે એના આધારે જે કાલે આપણે નોટ્સ જોઈ હતી ને ડેરિવેટિવ ઇન્ક્રીઝિંગ વાળી એ બધી બરાબર એને આધારે થિયરમ સરસ મજાનો જોશું બરાબર આ બધી વસ્તુ તમારે સાથે સાથે લખતી રહેવી હોય જ્યારે પણ વિડિયો જોતા હોય તો તમારે લખતું રહેવું કે ભાઈ શું શું છે બરાબર એટલે કોઈ ઇશ્યુ ન થાય પછી ગમે ત્યારે તમારો કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો બરાબર હવે તો આપણે બધા એકબીજાથી પરિચિત છીએ બરાબર now second example is show that example show that the function f defined by f of x equal to x cube 6x square x cube plus 6x square plus 12x minus 7 is strictly increasing function in any interval. Solution So આનાથી આપણે કે આપણે આ વિધેયને શું કરવાનું છે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સાબિત કરવાનું છે એ પણ કેમાં કોઈ પણ ઇન્ટરવલ તમને આપેલો એવું નહીં કે આ જ ઇન્ટરવલમાં બરાબર ફિક્સ ઇન્ટરવલ કોઈ આપેલો નથી એની ઇન્ટરવલ કોઈ પણ ઇન્ટરવલની અંદર આ ફંક્શન શું થવું જોઈએ ઇન્ક્રીઝિંગ થવું જોઈએ એવું સાબિત કરવાનું છે બરાબર તો ઇન્ક્રીઝિંગ સાબિત કરવા માટે આપણી પાસે એક રીત હતી શું હતી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ કોઈ પણ વિધેય હોય બરાબર એ વિધેય શું થાય સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ તો જ થાય કે જો એનું ડેરિવેટિવ શું m ડેશ x શું હોવું જોઈએ ગ્રેટર ધેન સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 હોવું જોઈએ for every x belongs to a તો f really ab ની અંદર ઇન્ક્રીઝિંગ થાય શું થાય ab ની અંદર f ઇન્ક્રીઝિંગ થાય હવે અહીંયા આપણે ઇન જનરલ કોઈ પણ ઇન્ટરવલ લેવાનું કીધું છે તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું સોલ્યુશન let any interval ab so let any interval
એ બી એ શું કીધું છે આપણે કોઈ પણ ઇન્ટરવલ r ની અંદર શું કર્યો પહેલા તો લીધો બરાબર હવે આપણે વાત શું કરવાની છે હવે આને થોડું ઘણું સિમ્પ્લિફાય આપી બરાબર હિયર શું આયા આપેલું છે fx જો આપણે જરૂર છે ની હે f dash x બરાબર તો પહેલા ડેરિવેટિવ તો ફાઇન્ડ કરવું પડશે એના વિલા તો ચાલવાનું નથી 6x² + 12x - 7 therefore f dash x ડેરિવેટિવ શું થશે આનું 3x² + 12x + 12 this is the derivative of f now if I take the common 3 then what is remaining x² + 4x + 4 હજુ જે આપણો છે 3 શું થશે x + 2 નો હોલ સ્ક્વેર શું થશે x + 2 નો હોલ સ્ક્વેર થશે કે નહીં x નો આને સાદું રૂપ આપો અવળું કરો ચાલો આને સાદું રૂપ આપો એટલે શું થાય x નો વર્ગ 2x સોરી 4x 2 x 2 નો વર્ગ બરોબર x² 2 તો 4x 2 નો વર્ગ 4 therefore I got this point there so now હવે આપણે શું કરવાનું છે આ વસ્તુને મારે f dash x શું હોવું જોઈએ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 હોવું જોઈએ શું હોવું જોઈએ f dash x સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 હોવું જોઈએ બરાબર છે for that therefore હવે જો આ પહેલા તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો એક વસ્તુ ચેક કરો જો આ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 ક્યાં નો जो वर्ग છે આ વર્ગનો મતલબ શું થાય આખી આખો ભાગ કાં તો 0 હશે એટલે કાં શું હોય ગ્રેટર ધેન 0 કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે લ્યો દાખલા તરીકે 25 નો વર્ગ છે તો એ હંમેશા ગ્રેટર ધેન 0 જ હોય -5 નો વર્ગ કરું તો પણ એ પણ શું થઈ જાય 25 જ થઈ જાય બરાબર એટલે કે કોઈ પણ શું થઈ જાય ઋણ સંખ્યા હોય તો એ ધનમાં ફેરવી નાખશે બરાબર એટલે એ ઇશ્યુ નથી બરાબર મલ્ટીપ્લાય બાય 3 છે તો એ પણ શું થશે ધન થઈ જાય પણ જો આ અંદરની સંખ્યા શૂન્ય હોય શું હોય આ સંખ્યા શૂન્ય હોય તો શૂન્યનો વર્ગ શું થાય શૂન્ય એટલે આ શું થઈ જાય ઇક્વલ ટુ પણ 0 હોઈ શકે શું હોઈ શકે ઇક્વલ ટુ પણ આ સંખ્યા શું હોઈ શકે 0 હોઈ શકે કે ના હોઈ શકે બરાબર છે એટલે આપણે ઇક્વલ ટુ 0 વાળો કેસ શું કરવાનો હોય કાઢવાનો કેમ કે અહીંયા જો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 બરાબર એટલે કે આપણે કેટલા બનશે 2 જો આ 0 ક્યારે થાય પહેલાથી મને કહો આ અંદરનો ભાગ x + 2 0 ક્યારે થાય કે જ્યારે જો x ની કિંમત શું હોય -2 હશે ત્યારે આ ભાગ શું થશે 0 થશે સમજાણું x ની કિંમત -2 હશે ત્યારે આ ભાગ શું થઈ જશે 0 થઈ જશે બરાબર so now we have two cases અત્યાર સુધી આપણે કોઈ ચાનો વસ્તુ શું થાય હવે આપણી પાસે કેટલા બે કેસ છે બે કેસ બરાબર એની ઇન્ટરવલ લીધું है फर्स्ट केस इज केस नंबर 1 if -2 does not belongs to ab પહેલો કેસ મેં શું લીધું કે આ ab કોઈ પણ ઇન્ટરવલ છે બરાબર કોઈ પણ અંતરાલ છે એમાં -2 આવતા જ નથી શું આવતા નથી -2 આવતા જ નથી એટલે કેવા પ્રકારનો ઇન્ટરવલ છે આવો 1 2 5 8 અથવા તો -3 -2 જો આમાં પણ -2 નથી હો ઓપન ઇન્ટરવલ બરાબર એટલે આવા બધા ઇન્ટરવલ કે જ્યાં -2 અંદર આવતો જ ન હોય તો એના માટે આમાં કાઈ કરવું ખરું કેમ કે એનો વર્ગ શું થશે પોઝિટિવ થશે then f dash x is greater than 0 for every x belongs to ab બરાબર જો આવું હોય -2
માઈનસ બે અંદર આવતો જ ન હોય તો f ડેશ x ઓટોમેટિકલી ગ્રેટર ધેન 0 થશે બરોબર છે ના હવે વાત કરવાની છે બીજા અંતરાલ કેની વાત કરવાની છે બીજા અંતરાલની વાત કરવાની છે for case 2 case number 2 if -2 belongs to open interval so -2 જો ઓપન ઇન્ટરવલ ab માં હોય તો શું કરવું એટલે કે શું કહેવા માંગે છે કે એવી જગ્યા છે કે જ્યાં સુધી છે ડેરિવેટિવ 0 થાય છે એક પોઈન્ટ આવે બરોબર then for x belongs to जो आपने जो तुम्हें को आगो लाइन तो वाजो आ ए છે આ b છે માઈનસ b એની વચ્ચે ક્યાં છે શું છે માઈનસ b એની વચ્ચે એટલે હવે હું શું કરીશ આખા અંતરાલના બે ભાગ પાડી શું કરીશ આખા અંતરાલના બે ભાગ બરોબર આની વાત પેલો ભાગ શું કરીશ a થી -2 સુધી શું કરીશ a થી -2 સુધીની વાત બરોબર એમાં -2 પણ લઈ લેવાના હો -2 પણ શું લઈ લેવાના અંદર ઇન્ક્લુડ કરી લેવાના બરોબર ધેન for x belongs to f dash x is greater than 0 or not or every x belongs to જો a થી -2 સુધીમાં બરાબર અત્યારે કામ કરો -2 ને કાઢી નાખો બરાબર -2 સિવાયનો ભાગ એટલે કે આટલા ભાગમાં તો જો -2 કિંમત હોવાની નથી એટલે કે આ વર્ગ શું થશે આ વર્ગ શું થવાનો ગ્રેટર ધેન 0 થવાનો બરાબર આ વર્ગ શું થવાનો ગ્રેટર ધેન 0 થવાનો એટલે f dash x શું થશે ગ્રેટર ધેન 0 થશે બરાબર એટલે જો ગ્રાફ કેવો હશે હું તમને કહું જો આ a છે બરાબર આ a છે આ ક્યાંક -b છે આ ક્યાંક b છે બરાબર હવે a થી -2 સુધીનો ગ્રાફ તમારે જોવો હોય તો કેવી રીતે જો a થી -2 સુધીનો આને લેવાનો તો કેવો છે વધતો ગ્રાફ છે એ -2 ને કાઢી નાખો કે ગોળ રંગ થઈ બરાબર ચાલે ના ચાલે આવી રીતે વધતું છે ક્યાંય પણ ઘટતું છે નહીં આ પ્રકારનો ગ્રાફ બરાબર તો હવે જોવો છે -2 શું થશે -2 તમારી પાસે કોઈ તારણને નથી બરાબર એટલે એન્ડ પર જો આ બાજુ કે ગ્રાફ છે જ નહીં હશે બરાબર આ બાજુ કે ગ્રાફ છે નહીં ખાલી a થી -2 ની શું કરું છું હું a થી -2 સુધીની વાત કરું છું બરાબર આ -2 છેલ્લો પોઈન્ટ છે બરાબર એટલે એના માટે પણ શું કરાય અહીંયાથી અહીંયા સુધી વધતું વિધેય છે બરાબર આ કેના જેવું છેલ્લા પગથિયા છે કેના જેવું છેલ્લા પગથિયા જેવું અહીંયાથી તમે પગથિયા ચડવાની વાત કરવા માંડો બરાબર શું કરો પગથિયું ચડો બરાબર તો લાસ્ટ ફ્લોર રહ્યો લાસ્ટ પગથિયું સૌથી છેલ્લું બરાબર એ જે માળ હતો એ દાખલા તરીકે ગ્રાઉન્ડ ફ્લોર હતી પહેલા માળે હું ચડવાનું ચાલુ કરું બરાબર તો પહેલા માળે છેલ્લું પગથિયું આવે શું આવશે આ દાખલો આ ગ્રાઉન્ડ ફ્લોર છે આ ફર્સ્ટ ફ્લોર બરાબર આ પહેલું પગથિયું આ બીજું પગથિયું આ ત્રીજું આ ચોથું અને આ બરાબર તો જો આ પહેલું પગથિયું આ બીજું આ ત્રીજું આ ચોથું આને આપણે શું કહીશું પાંચમું પગથિયું કઈ કે નહીં કેવું જ પડે બરાબર પહેલું પગથિયું અહીંયા બીજું અહીંયા ત્રીજું અહીંયા ચોથું અહીંયા એટલે ભલે પાંચમાં બધી સ્ટેબલ છે પછી પગથિયા નથી પણ પાંચમું ઉપર શું છે પગથિયું ગણતરીમાં કરી કે ના હા કરી કેમ કે અહીંયા પણ આપણે શું કર્યું એક ટકલું ઉપર મૂક્યું છે એટલે કે -2 કેના જેવું છેલ્લા પગથિયા જેવું -2 પાસે પણ વિધેય શું થશે વધશે કે નહીં શું કરશે વિધેય વધશે કે નહીં બરાબર એટલે કે આ બધા માટે શું થયું એટલે મેં જો અહીંયા આ લીધું કે ક્લોઝ ઇન્ટરવલ લીધો એટલે -2 પાસે પણ શું થાય વધતું વિધેય થાય કે નહીં બરાબર છે હવે વાત હું કરીશ and for
belongs to અહીંયા ઓપન -2 થી b સુધી. बराबर. હવે જો આ કેસ હવે ભૂલી જાઓ, ઉપરનો હવે ભૂલી જાઓ. હવે એ વાત કરીએ -2 થી b સુધી. બરાબર. હવે તો અહીંયા -2 છે જ નહીં. બરાબર. -2 ની ગણતરી કરવાની નથી. અહીંયાથી પણ b સુધી શું થાય ને, જો અહીંયાથી પણ b સુધી બધાયનો વર્ગ તો ગ્રેટર ધેન 0 જશે, એટલે એ ભાગમાં પણ વધતું જ વિધેય હશે. બરાબર. અહીંયાથી હું ચાલુ કરું. બરાબર. આ ક્યાં સુધી? b સુધી પણ શું થયું? વધતો વિધેય છે. એટલે જો આખો ગ્રાફ એકારે બનાવો તો કેવો થયો? એ જે માંડી ને બરોબર. એટલે આ વિધામાં આખો ગ્રાફ શું થયો? વધતો થયો ને. શું થયો? આખો ગ્રાફ વધતો થયો. therefore f is increasing in a comma b equal to a minus b union minus b થી b. થઈ ગયું કે નહીં? બરોબર. બંને કેસ ઉપર થઈ. therefore from both the case hence f is increasing function for any interval. So કીધું જો કે આ ફંક્શન શું થશે? કોઈ પણ ઇન્ટરવલ માટે આ વસ્તુ સાચી પડશે. ગેટિંગ? સમજાણો બધાને? બરોબર. રેડી? ધીસ ટુ એક્ઝામ્પલ્સ. બરોબર. આજે આપણે આટલું રાખશું. બરોબર. નેક્સ્ટ લેક્ચર થી આપણે ટેલર્સ થિયરમ ની વાત કરશું. નેક્સ્ટ વીક થી આપણે શેની વાત કરશું? ટેલર્સ થિયરમ શું છે, મેક્લોરિન થિયરમ શું છે, મેક્લોરિન સિરીઝ શું છે, જુદા જુદા વિધેયોની ટેલર અને મેક્લોરિન સિરીઝ શોધતા શીખશું. બરોબર. અને એને રિલેટેડ આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલ પણ ડિસ્કશન કરશું. ઓકે. થેન્ક યુ.